ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 6થી સેકન્ડ ટર્મની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 6 ઇઝ અ સ્પીચ વિચ વોઝ ગિવન બાય હેલન કેલર એટ કાર્ની હોલ, ન્યૂ યોર્ક સિટી ઓન January 5th, 1916, જેને ટાઇટલ આપવામાં આવ્યું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. એન્ડ ધીસ લેસન expresses Helen Keller's ideas, views on war. યુદ્ધ ઉપર એમના વિચારોને અહીંયા પ્રગટ કરવામાં આવ્યા છે. એકોર્ડિંગ ટુ હર, વોર ઇઝ ફ્યુટાઇલ. નો નેશન કેન અચીવ એનીથિંગ ફ્રૂટફુલ થ્રુ વોર. કોઈ પણ દેશ કશું પણ ફળદ્રુપ વસ્તુ યુદ્ધ દ્વારા મેળવી શકતો નથી. એન્ડ ધ બેઝિક નીડ of the citizens of the country is economy, money, etc., wages, and mainly the workers are the sufferers through the war. જો જોવા જઈએ તો બેઝિક નીડ જે છે પૈસા, એ દરેક દેશના નાગરિકોની જરૂર છે. અને યુદ્ધ થાય ત્યારે સૌથી વધુ જો કોઈને નુકસાન થતું હોય તો ડેઇલી વેજર્સને છે. વેજ એટલે રોજે રોજનું મહેનતાણું, વેજર એટલે મજૂર વર્ગ, વર્કર્સ કે જે રોજે રોજ મહેનત કરીને કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. સેકન્ડ વર્લ્ડ વોર જ્યારે થઈ 1914થી લઈને તે 18 સુધી, તો યુએસએ, ઇંગ્લેન્ડ, ઇટલી વગેરે દેશો એક તરફ હતા, બીજી તરફ જર્મની, હંગેરી વગેરે હતા દેશો. અને આ દેશો વચ્ચે વિશ્વયુદ્ધ શરૂ થયું. અને આ વિશ્વયુદ્ધને રોકવા માટે એનો વિરોધ દેશમાં જ કેટલાક લોકો કરી રહ્યા હતા. એટલે કે કન્ટ્રી જે હતી, દેશની જે ગવર્મેન્ટ હતી, તેને યુદ્ધ કરવું હતું. પરંતુ યુદ્ધની જે વિટંબણા છે, જે વિનાશ નોતરે છે યુદ્ધ, એ વિનાશ માટે કેટલાક લોકો ખૂબ ચિંતિત હતા. એ લોકોએ પોતાના જ દેશની સામે અવાજ ઉઠાવ્યો અને એમનું મંતવ્ય એવું રજૂ કર્યું કે દેશે યુદ્ધમાં ઉતરવું જોઈએ નહીં. અમેરિકામાં પણ ઘણા બધા જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ જેવા કે હેલન કેલર આ બાબતનો વિરોધ કરતા રહ્યા. અને એ વિરોધ તમને આ સ્પીચમાં પણ જોવા મળશે. તો સ્પીચ સમજ મેળવીએ. To begin with, I have a word to say to my good friends, the editors, and others who are moved to pity me. Moved to means sympathize થવું, દ્રવિત થઈ જવું. એ કે જે હું એ લોકોને કહેવા માગું છું કે જે લોકો મારા માટે દયા અનુભવે છે. અને દયા કેમ અનુભવે છે એ વાત એ મને બીજા વાક્યમાં કહી છે. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. શબ્દો જોઈ લઈએ અઘરા. સૌથી પહેલાં તો ગ્રીવડ એટલે દુઃખી થવું અથવા દુઃખી હોવું. આ શબ્દાર્થ તમારે નોટબુકમાં લખતા જવાના છે. ત્યારબાદ અનપ્રિન્સિપલ્ડ શબ્દને આપણે ડિસ્કસ કરીએ. પ્રિન્સિપલ્ડ એટલે તમને બધાને જ ખબર છે, જે ન્યાયિક હોય, એટલે કે રૂલ્સને ફોલો કરનાર હોય એવા લોકો, એટલે કે નિષ્ઠાવાન લોકો. અને અનપ્રિન્સિપલ્ડ એટલે એનું વિરોધી થયું કે જે અન્યાયી લોકો છે,
અન્યાયથી ચાલે છે. તો એમ કહે છે કે કેટલાક લોકોને બહુ દુઃખ થઈ રહ્યું છે, કેમ કે એ લોકો એવું ધારણા કરે છે કે હું ખોટા લોકોના હાથમાં છું, એટલે કે ખોટા લોકોને સાથ આપી રહી છું. અને આ કયા અનપ્રિન્સિપલ લોકો છે કે જે મને પરસ્યુએડ કરે છે. પરસ્યુએડ કરવું મીન્સ ઇન્ફ્લુઅન્સ કરવું, પ્રભાવમાં લાવવું અથવા પ્રભાવ હોવો. તો કહે છે કે એવા લોકોના હાથમાં છું કે જે લોકો મને ઇન્ફ્લુઅન્સ કરીને, મને પ્રભાવિત કરીને અનપોપ્યુલર કોઝ જે છે એને સ્વીકારવા માટે પ્રેશરાઇઝ કરે છે. એડોપ્ટ મીન્સ સ્વીકારવું. આમ તો અડોપ્ટનો અર્થ થાય છે દત્તક લેવું. અહીંયા એનો અર્થ લેવાનો છે એક્સેપ્ટ કરવું. અને અનપોપ્યુલર કોઝ કોને કહી રહ્યા છે? યુદ્ધની વિરુદ્ધ જે કાર્ય થઈ રહ્યું છે, યુદ્ધ ન થવું જોઈએ તે માટે જે રજૂઆત થઈ રહી છે તેને એ અનપોપ્યુલર કોઝ કહી રહ્યા છે. અને માઉથપીસ એટલે વક્તા, જે જાહેરમાં બોલે એને વક્તા કહેવાય. પ્રોપેગેન્ડા મીન્સ કે ઉદ્દેશ, એમનો પર્પઝ. તો આ રીતે આ વાક્યનો અર્થ થાય છે કે કેટલાક લોકો મને મારા તરફ બહુ દયાભાવ અનુભવે છે, કેમ કે એમને એવું લાગે છે કે હું કેટલાક ખોટા લોકોના સાથે છું. અને એવા લોકો કે જે લોકો મને વોરની વિરોધ કરવા તરફ ઉશ્કેરી રહ્યા છે, અને તેમનો જે ઉદ્દેશ છે વોરનો વિરોધ કરવાનો, એના માટે મને વક્તા બનાવી રહ્યા છે. તો એ લોકોને જણાવી દઉં કે મારે પોતાના વિચારો છે. એટલે અહીંયા હેલન કેલર એ કહેવા માગે છે કે હું જે પણ બોલું છું એ કોઈના ઇન્ફ્લુઅન્સમાં કે અસરમાં આવીને નથી બોલતી, પરંતુ આ મારા પોતાના સ્વતંત્ર વિચારો છે. અને એના માટે એ બહુ સરસ વાત કહે છે કે નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ. વન્સ એન્ડ ફોર ઓલ એટલે હંમેશા માટે. એક બાબત હું ક્લિયર કરી દેવા માગું છું, દેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મારે એમની દયાની જરૂર નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. મને ખબર છે કે હું શેના વિશે વાત કરી રહી છું. એટલે કે આ મારા વિચારો છે, હું સ્વતંત્ર છું મારા વિચારો રજૂ કરવા માટે. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સીસ. રિલાયબલ એટલે ટ્રસ્ટવર્ધી, જેના પર આપણે વિશ્વાસ મૂકી શકીએ, એને રિલાયબલ કહેવાય. એ જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ પાસે જે સારા અને વિશ્વાસપાત્ર સ્ત્રોત હોય ઇન્ફોર્મેશનના, એવા ઇન્ફોર્મેશનના સારા સ્ત્રોત મારી પાસે પણ છે. દેટ મીન્સ શી સેઝ આઈ હેવ ગુડ ઇનફ ઇન્ફોર્મેશન અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ કન્ટ્રી. દેશમાં શું થઈ રહ્યું છે એ બાબતે એ સંપૂર્ણપણે જાણે છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. બધા જ દેશમાંથી પેપર્સ એમને ત્યાં આવે છે. દેટ આઈ કેન રીડ માય સેલ્ફ, જે હું મારી જાતે વાંચી શકું છું. હવે તમે સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં તમને પાઠ આવતો હતો હેલન કલરનો, કે તે અંધ હતા અને બહેરા પણ હતા. પણ અહીંયા આ વાક્ય તમને ચકિત કરી દે કે આવું કેમ કહે છે કે મારે ત્યાં બધા જ પેપર્સ આવે છે જેમાંના જે બધા જ હું વાંચી શકું છું મારી જાતે. અહીંયા માયસેલ્ફ ઉપર એમણે બહુ ભાર મૂક્યો છે. તો એમ કેમ કહ્યું છે કે મારી જાતે વાંચી શકું છું?
એનું પણ એક્સપ્લેનેશન અહીંયા આપ્યું છે કે બધા એડિટર્સ આ વસ્તુ નથી કરી શકતા, કેમ કે બધા જે લોકો છે એડિટર્સ, એમને ફ્રેન્ચ અને જર્મન લેંગ્વેજ આવડતી નથી. જ્યારે હેલેન કેલરને ઇંગ્લિશ ઉપરાંત ફ્રેન્ચ અને જર્મન બંને લેંગ્વેજ આવડતી હતી અને એમને કોઈની હેલ્પ લેવાની જરૂર નહોતી પડતી. જ્યારે જે એડિટર્સ છે જેમને ફ્રેન્ચ અને જર્મન નહોતી આવડતી, એમને સેકન્ડ હેન્ડ એટલે કે હેલ્પની જરૂર પડતી હતી. દુભાષિયા જેને કહેવાય. દુભાષિયા એટલે એવા લોકો કે જે અંગ્રેજી જેવી લેંગ્વેજ પણ જાણતા હોય, કોમન લેંગ્વેજ, અને ફ્રેન્ચ અને જર્મની જેવી ફોરેન લેંગ્વેજ પણ જાણતા હોય. એટલે નેટિવ લેંગ્વેજ અને ફોરેન લેંગ્વેજ બંને જાણતા હોય એ વ્યક્તિ દુભાષિયા તરીકે, ભાષાંતરકાર તરીકે, મીડિયેટર તરીકે કામ કરતા હોય અને એને સેકન્ડ હેન્ડ એટલે કે હેલ્પ કહેવાય. તો આ રીતે પહેલાં તો શબ્દને આપણે સમજ્યા. સેકન્ડ હેન્ડ એટલે શું? ભાષા બાબતે સેકન્ડ હેન્ડનો અર્થ થાય છે સપોર્ટ, મદદ, કે જે એડિટર્સને જોઈતી હતી જ્યારે હેલેન કેલર જાતે પેપર વાંચી શકતા હતા, કેમ કે એમને ફ્રેન્ચ અને જર્મન આવડતું હતું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ, કે જે બધા એડિટર્સ કે જેને હું મળું છું એ લોકો જાતે પેપર વાંચી નથી શકતા. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, તેમાંના કેટલાકને તો ફ્રેન્ચ અને જર્મન માટે સેકન્ડ હેન્ડની જરૂર પડે છે. તો આ રીતે કહે છે કે બધા પેપર્સ હું વાંચું છું અને મને બધી જ વિગત ખબર છે. નો, આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ. ડેપ્રિસિએટ શબ્દને જોઈ લઈએ આપણે. એપ્રિશિએટ એટલે પ્રશંસા કરવી, એનું વિરોધી થશે ડેપ્રિસિએટ. સોરી, અહીંયા પણ ઈ જ આવશે. તો આ રીતે એપ્રિશિએટ પ્રશંસા, તો એનું વિરોધી થશે નિંદા. આમ નિંદા હું નથી કરતી એડિટર્સની. They are an overworked, misunderstood class. ઓવરવર્કડ એટલે વધુ પડતા કામના ભારણ હેઠળ દબાયેલા લોકો છે, વધુ પડતું કામ કરતા લોકો છે. અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ છે, જેમને સમજવામાં લોકો ભૂલ કરી બેસે તેવા લોકો છે. લેટ ધેમ રિમેમ્બર ધો, આમ છતાં તેમને હું યાદ અપાવી દઉં, that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. અહીંયા શાબ્દિક ચાપખા એટલે કે શાબ્દિક ક્રિટિસિઝમ હેલેન કેલરે પ્રસ્તુત કર્યું છે. એ કહે છે કે એડિટર્સને હું જણાવી દઉં કે એ લોકો જો મને અંડર એસ્ટિમેટ કરતા હોય તો એ લોકોને હું જણાવી દઉં કે જો હું તેમની સિગરેટના અંતે જે સળગતો ભાગ છે એ નથી જોઈ શકતી, એટલે આ ઉદાહરણ દ્વારા એ કહેવા માગે છે કે જો હું જોઈ નથી શકતી તો હું એમ પણ જણાવી દઉં કે મારામાં એક ખામી છે કે હું નથી જોઈ શકતી, તો કંઈ વાંધો નહીં. તો એડિટર્સમાં પણ એક ખામી છે કે એ લોકો અંધારામાં દોરો પરાવી શકતા નથી. તો આ રીતે એ હેલેન કેલર એમને જણાવે છે કે મારામાં જે આવડત છે એ તમારામાં નથી અને તમારામાં જે આવડત છે એ કદાચ મારામાં નથી. એટલે જો તમારામાં જે આવડત છે મારામાં ન હોય તો એના કારણે મને કોઈ પણ રીતે ઇન્ફિરિયર કન્સિડર કરવાની જરૂર નથી. All I ask, gentlemen, is a fair field and no favor. હું માત્ર ફેર ફિલ્ડ એટલે કે સમાન તક
મેળવવા માગું છું. નો ફેવર મીન્સ કોઈ પક્ષપાત માગતી નથી. હવે અહીંયા આવું કેમ કહે છે કે સમાનતા મારે જોઈએ છે. સ્ત્રી હોવું, એમાં પણ એક અંધ સ્ત્રી હોવું, એના કારણે તેમને ઘણી બધા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વળી એ કોઈ રજૂઆત કરે તો એને એટલું માનભેર જોવામાં ન આવ્યું હોય ત્યારે એમણે કહેવું પડે કે ઓ જેન્ટલમેન, આઈ વિશ ફોર અ ફેર ફિલ્ડ. મને સમાન હક જોઈએ છે, સમાનતા જોઈએ છે, અને અંધ છું, સ્ત્રી છું, માટે દયાભાવની કોઈ જરૂર નથી, એટલે કે કોઈ પક્ષપાતની જરૂર નથી. તો આ રીતે કહે છે કે મને પણ બોલવાનો અધિકાર છે અને હું જે માનું છું તે હું રજૂ કરવા માટે સક્ષમ છું. તમારી કોઈ મદદની જરૂર નથી મને. I have entered the fight against preparedness and against the economic system under which we live. Preparedness means readiness અને આર્થિક વ્યવસ્થા. કોઈ પણ દેશ જ્યારે યુદ્ધમાં ઉતરે ત્યારે તેની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જાય. વળી યુદ્ધ કરવાથી કોઈનું ભલું ન થતું ને દેશના નાગરિકોનું તો નુકસાન જ થાય છે. અને એટલે એ કહે છે કે હું આ યુદ્ધની જે તૈયારીઓ છે તેની સામે, તેમજ આર્થિક વ્યવસ્થા જે છે તેની સામે લડત આપવા માટે હું ઉતરી આવી છું. એટલે કે મારો વિરોધ છે કે આ યુદ્ધ ન થવું જોઈએ. આપણી આર્થિક વ્યવસ્થાની સામે મારો વિરોધ છે. ઇટ્સ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. ફાઇટ ટુ ધ ફિનિશ એનો અર્થ થાય અંત સુધી લડી લેવું. અંત સુધી હું લડી લેવા માટે તૈયાર છું. આઈ આસ્ક નો ક્વાર્ટર. મારે કોઈ જ એમાં બાંધછોડ કરવાની નથી. ત્યારબાદ ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. સેટ ઇન મોશન એટલે કાર્યાન્વિત થઈ જવું. એટલે કે હરકતમાં આવવું, એક્શનમાં આવવું. એ કહે છે જેવો એમણે વિરોધ કરવાનો શરૂ કર્યો કે મશીનરી ઓફ ધ સિસ્ટમ એટલે કે જેટલા પણ સરકારના, ગવર્મેન્ટના શું કહેવાય, મશીનરી એટલે જુદા જુદા લોકો હતા, એ બધા જ એકદમ સફાળા જાગી ગયા અને આ વિરોધને દબાવવાની કોશિશ કરવા લાગ્યા. અબાઉ ધ કમ્પ્લેન એટલે વિરોધ અને અવાજ. ડીન એટલે વોઇસ. જે વિરોધનો વંટોળ ઉઠે એના માટે કહી રહ્યા છે કે વર્કર્સનો જે વિરોધનો અને ફરિયાદનો અવાજ છે એને દબાવી દેવામાં આવ્યો છે. ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. અબાઉ એટલે ની ઉપર. વર્કરના વિરોધના વંટોળની ઉપર પણ એક અવાજ છે અને એ અવાજ છે ઓથોરિટીનો એટલે કે ગવર્મેન્ટનો. અને આ દ્વારા એ કહી રહ્યા છે કે ગવર્મેન્ટ પોતાનો અવાજ બુલંદ કરીને વર્કર્સની જે વાત છે એને દબાવી રહી છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. એ કે જે આ જે ઓથોરિટીનો અવાજ છે એટલે કે ગવર્મેન્ટ જે કહી રહી છે, સરકાર જે કહી રહી છે, એ શું કહી રહી છે એ અહીંયા એ વાક્યમાં રિપીટ કરી, પોતાની સ્પીચમાં એ વાતને રજૂ કરી રહ્યા છે. એ કહે છે કે ગવર્મેન્ટ પોતાના તરફથી આવું જ કહેશે કે ફેલો વર્કમેન, સાથીદારો કહેશે. એ વખતે વર્કમેનને એ લોકો મજૂર વર્ગ નહીં ગણે, પરંતુ એને સાથીદારો કહેશે. પેટ્રિયોટ્સ કહેશે. પેટ્રિયોટ્સ એટલે દેશના જે
લડવૈયાઓ છે. એટલે આવું કહીને તમને સંબોધશે. એટલે અહીંયા એમનું કહેવાનો મતલબ એમ છે કે સરકાર ઈચ્છે છે કે યુદ્ધ કરવું છે. સરકારની ઈચ્છા છે કે દેશના નાગરિકો યુદ્ધમાં મદદ કરે, સપોર્ટ કરે, અને એ સપોર્ટ મેળવવા માટે એ બહુ જ સારા શબ્દોમાં, ગ્લિટરી વર્ડ્સ કહેવાય જેને, એવા શબ્દોમાં લોકોને પ્રલોભન આપશે, એ લોકોનો જુસ્સો વધારશે. હવે તમને દેશભક્ત કે પેટ્રિયોટ કે એટલે તમને તરત એમ થાય કે મારે દેશ માટે લડવું જોઈએ. અને આ રીતે જે ગવર્મેન્ટ છે એ પોતાના નાગરિકોનો જુસ્સો વધારશે. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, અને કહેશે કે તમારો દેશ આજે ડેન્જરમાં છે, ખતરામાં પડ્યો છે. ત્યારબાદ એ કહેશે ગવર્મેન્ટ, there are foes on the sides of on all sides of us. foes એટલે દુશ્મન્સ, એનિમીઝ, દુશ્મન. દેશના જે વડા છે, લીડર્સ છે, એ કહેશે એની ભોળી જનતાને કે તમારી આસપાસ બધે જ દુશ્મનો છે. there is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી વચ્ચે, આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે માત્ર એક દરિયો આવેલો છે, એ જ છે. એને એટલે કે બહુ ઝડપથી આપણા દુશ્મનો આપણા સુધી પહોંચી જશે, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. જાગો, નહીતર દુશ્મનો આપણા ઉપર હાવી થઈ જશે, આપણને ગુલામ બનાવી દેશે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમમાં શું બન્યું એ જુઓ તમે. એટલે આવા ઉદાહરણ આપશે કે જુઓ બેલ્જિયમમાં જર્મનીએ કબજો કરી લીધો. સર્બિયામાં, કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયામાં જે હાલત થઈ તે જુઓ, એના પર ધ્યાન આપો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. લિબર્ટીઝ એટલે આઝાદી, ફ્રીડમ. સરકાર એમ કહેશે, સમજાવશે તમને કે તમે લોકો હજુ પણ તમને ઓછું વેતન મળે છે એના વિશે વાતો કરશો, કે જ્યારે તમારી કન્ટ્રી બહુ મોટા ખતરામાં છે, તમે તમારી આઝાદી પ્યારી છે, કે પછી તમને તમારા વેતન ગમે છે. એટલે કે આ દ્વારા એ લોકો સામાન્ય જનતાને ભોળવશે કે અત્યારે વિરોધ કરવાનો સમય નથી, લો વેજીસની ચર્ચા કરવાનો સમય નથી, પરંતુ સમય છે લડાઈ લડી લેવાનો. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ. મિઝરીઝ મીન્સ ડિફિકલ્ટીઝ, તકલીફો. એન્ડ્યોર મીન્સ સહન કરવું, ટોલરેટ. ત્યારબાદ હ્યુમિલિએશન મીન્સ ઇન્સલ્ટ, અપમાન. વિક્ટરી શબ્દ તમે અગાઉ શીખી ગયા છો, એના પરથી શબ્દ આવ્યો વિક્ટોરિયસ. વિક્ટરી એટલે વિજય, જીત મેળવવી, અને વિક્ટોરિયસ એટલે વિજયી થયેલું. સેલ અપ, પાણીમાં જ્યારે મુસાફરી થાય ત્યારે એને સેલ કહેવાય. અહીંયા આ વાક્યમાં કહેવામાં આવ્યું છે
કે તમે જો સરખામણી કરો તો કઈ વસ્તુ વધારે અપમાનજનક છે. જ્યારે જર્મન લોકો જીત મેળવીને તમારા ઉપર રાજ્ય કરવા આવશે, એનું અપમાન તમે સહન કરવા સક્ષમ છો કે પછી તમારી તકલીફોને સહન કરવી એ વધારે સારી છે. એટલે અહીંયા 2 ઓપ્શન આપ્યા છે, તકલીફોને સહન કરો અથવા તો ગુલામીને સહન કરો. તો બેમાંથી કઈ વસ્તુ વધારે યોગ્ય છે એ તમે જ નિશ્ચિત કરો, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. અને માટે અત્યારે ક્વિટ મીન્સ છોડી દેવું, અને ગ્રમ્બલિંગ એટલે કમ્પ્લેનિંગ ટોન, કમ્પ્લેનિંગ. અત્યારે તમે ફરિયાદનો સૂર છોડી દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. તમે તમારો પ્રદેશ બચાવવા માટે, ડિફેન્ડ કરવા માટે તૈયાર થઈ જાઓ. તમારો ફ્લેગ એટલે કે તમારો ઝંડો, એ આપણો રાષ્ટ્રધ્વજ, એ આપણું પ્રાઇડ છે, એને બચાવવા માટે તમે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી. આર્મી બનાવો, આર્મીમાં જોડાઓ, નેવીમાં જોડાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. લોયલ હાર્ટેડ, લોયલનો અર્થ થાય છે ફેથફુલ. ફ્રી મેન એટલે આઝાદ વ્યક્તિ. એક વિશ્વસનીય આઝાદ વ્યક્તિ તરીકે તમે યુદ્ધમાં જોડાઓ, તમારા ઇન્વેડર્સની સામે પડો. ઇન્વેડર્સ એટલે અહીંયા દુશ્મનો, એનિમીઝ, ફોઝ, આગળ શબ્દો આવી ગયા. ઇન્વેડ શબ્દ પરથી આ શબ્દ આવ્યો છે. ઇન્વેડ એ ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે ના પર આક્રમણ કરવું. જર્મની યુએસએ પર આક્રમણ કરે તો એ આક્રમણની સામે લડત આપવા માટે તૈયાર થવાની વાત અહીંયા કરવામાં આવી છે. વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ ટ્રેપ. હવે અહીંથી હેલન કેલર પોતાના શબ્દો કહે છે. આગળના પેરેગ્રાફમાં ગવર્મેન્ટે જે વાત લોકોને કહી એ એમણે પોતાની સ્પીચમાં રિપીટ કરી. આ પેરેગ્રાફમાં હવે વર્કર્સને પોતાની વાત રજૂ કરી રહ્યા છે, કહી રહ્યા છે. જેમ કે ટ્રેપ એટલે પ્રયુક્તિ. તમે આ ટ્રેપમાં ફસાશો એવું એ પૂછી રહ્યા છે વર્કર્સને. વિલ ધે બી ફૂલ્ડ અગેન. ફરી પાછા તમને મૂર્ખ બનાવવામાં આવશે તો તમે મૂર્ખ બનશો. આઈ એમ અફ્રેડ સો. આઈ એમ અફ્રેડ સો એનો અર્થ થાય છે કે મને તો ડર છે કે તમે ફરી પાછા આવા ઉત્સાહજનક, જુસ્સા પ્રેરતા શબ્દોમાં આવી જશો, ફરી પાછા તમે મૂર્ખ બની જશો અને તમે યુદ્ધમાં જોડાશો, જે હેલન કેલર ઈચ્છતા નથી. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. સસેપ્ટિબલ એટલે ગિવ ઇન કરી દેવું, સમર્પિત થઈ જવું. ઓરેટરી એટલે સ્પીચ આપે, જે પબ્લિકમાં જે સ્પીચ આપવામાં આવે એ સ્પીચને ઓરેટરી કહેવાય. અને સોર્ટ એટલે કાઇન્ડ, પ્રકાર.
આ પ્રકારના વાકચતુર્યમાં અથવા તો વાતમાં તમે આવી જશો, તમે સમર્પિત થઈ જશો, એવા શબ્દો વાપરશે કે તમે પોતાની જાતને સમર્પિત કરી દેશો તે લોકોને, એટલે કે યુદ્ધમાં જોડાવા તૈયાર થઈ જશો. The workers know they have no enemies except their masters. હવે આ વાત કરી રહ્યા છે વર્કર્સની અને માસ્ટર્સની, કે વર્કર્સ એ જાણતા નથી કે તેમના દુશ્મનો દેશની બહાર નથી, પરંતુ તેમના જે માસ્ટર્સ છે, જે દેશમાં જ આવેલા છે, એ જ લોકો એમના દુશ્મન છે. એટલે કે દેશના જ બીજા અન્ય લોકો મજૂર વર્ગના દુશ્મનો છે. એ વાત વર્કર્સ જાણતા નથી, એમણે જાણી લેવી જોઈએ. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. એ લોકો જાણે છે કે સિટીઝનશીપના જે પેપર્સ મળે, એટલે કે જેમ આપણને ઇન્ડિયામાં આધાર કાર્ડ આપવામાં આવ્યું છે, એ રીતે દરેક દેશમાં તેનું એક સિટીઝનશીપ પેપર હોય, એનું નાગરિકત્વ દર્શાવતું પેપર હોય. તો નાગરિકત્વ દર્શાવતું પેપર છે માટે તેમના બાળકો અને પત્ની સેફ છે એવી કોઈ ગેરંટી, કોઈ વોરંટી મળતી નથી તેમને. એટલે કે વર્કર્સની પરિસ્થિતિ અત્યારે પણ ખરાબ જ છે, અને વોર દરમિયાન પણ એ વણસશે, અને વોર પછી પણ એમની પરિસ્થિતિ સારી થવાની નથી. એટલે માત્ર આ દેશના નાગરિક હોવાને કારણે તમને કોઈ ગેરંટી નથી કે તમને તમારા ફેમિલીને એક સારી લાઈફ મળી શકે, જે વર્કર્સે જાણી લેવું જોઈએ, એમ અહીંયા હેલન કેલર જણાવી રહ્યા છે. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing onto worth fighting for. એમણે જાણી લેવું જોઈએ કે તેમનો જે ઓનેસ્ટ સ્વેટ એટલે પરસેવો, એમનો જે પ્રામાણિક પરસેવો છે, પરસિસ્ટન્ટ ટોઇલ એટલે મજૂરી, પરસિસ્ટન્ટ એટલે સતત, તેઓ જે સતત મહેનત કરી રહ્યા છે, પરસેવો પાડી રહ્યા છે, અને વર્ષોની સ્ટ્રગલ પછી પણ ઇટ હેઝ બ્રોટ નથિંગ ટુ ધેમ, કશું એમને મળ્યું નથી, એવી પરિસ્થિતિમાં નથી કે જેના માટે એ લડાઈમાં જોડાય. મીન્સ કન્ટ્રી હેઝ ગિવન નથિંગ ટુ ધેમ વર્થ ટુ ફાઇટ ફોર. એવું કશું જ નથી કે જેના માટે વર્કર્સ દેશ તરફી રહીને લડાઈમાં જોડાય. Yet deep down in their foolish hearts they believe they a country. આમ છતાં વર્કર્સ આ બધું જાણે છે કે દેશમાં તેમનું કશું જ ભલું થયું નથી. આમ છતાં ડીપ ડાઉન એટલે કે ખૂબ ઊંડેથી, હૃદયના ઊંડાણમાં, ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ, અહીંયા હાર્ટ્સને ફુલિશ કીધા છે કેમ કે વર્કર્સને ભોળવવામાં આવ્યા છે સારા શબ્દોનો ઉપયોગ કરીને. એટલે કહે છે કે આમ છતાં તે લોકો તેમના ફુલિશ હાર્ટમાં એવું માની રહ્યા છે કે દે આર અ કન્ટ્રી, અમે જ કન્ટ્રી છીએ, અમે જ આ દેશ છીએ. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. વેનિટી એટલે એક દંભ, અને સ્લેવ એટલે ગુલામ. આ ગુલામોનો કેટલું અજ્ઞાનતા છે. વેનિટીનો અર્થ ઇગ્નોરન્સ પણ થાય, કેમ કે ઇગ્નોરન્ટ માણસ જ દંભ કરતો હોય. તો આ જે સ્લેવ્સ છે, ગુલામ છે, એની કેટલી ઇગ્નોરન્સ છે, અજ્ઞાનતા છે, તેમ તે જણાવી રહ્યા છે. આ પાઠનું એક્સપ્લેનેશન આપણે અહીંયા અટકાવીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ કરીશું. શબ્દાર્થ નોટબુકમાં લખી લેવા. અસ્તુ.